નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું। ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે આપણે ભણી રહ્યા છીએ ગણિત વિષયનું યામ ભૂમિતિ ચેપ્ટર્સ સ્વાધ્યાય 7.2। આજના લેક્ચર્સમાં આપણે એક્ઝામ્પલ નંબર 4, 5 અને 6 જોવાના છીએ। फटाफट नोटबुक बॉल पेन लई अने साथे गणतरी में जोड़ाई जाइए। नंबर 4 बिंदु -16 ए बिंदुओं -310 અને 6-8 ने जोड़ता रेखाखंडનું कया गुणोत्तर में विभाजन करशे? એટલે આપણે વિભાજનનો જે ગુણોત્તર છે એ શોધવાનો છે। અહીં આપણી જોડે બે ઓપ્શન છે, જો m1 જેમ m2 લઈશું તો પણ જવાબ મળશે અને k જેમ 1 લઈશું તો પણ આપણને જવાબ મળી જશે। के जेम 1 कदाच थोड़ोक इजी रहेशे। तो फटाफट गणीए। धारो के साथे साथे लगता जाइए। धारो के बिंदु P -16 बराबर PXY ए बिंदुओं A x1 y1 बराबर A -310 અને B x2 y2 बराबर B 6-8 ने जोड़ता रेखाखंडનું K જેમ 1 ના गुणोत्तर में विभाजन करे छे। विभाजन करे छे तो माटे x बराबर शू थशे तमारी पासे? kx2 + x1 अपॉन k+1। जो हूँ तमने अहींया जे लखावुं छुं ए टोटली डिटेल आवी जाय छे आपणी पासे के भाई आपणी जोड़े बिंदु xy कह्युं छे तो -16, x1 y1 कह्युं छे तो -310, x2 y2 कह्युं छे तो 6-9। એટલે આપણા જવાબમાં ક્યાંય પણ મિસ્ટેક આવે જ નહીં। તો અહીં આપણે k શોધવાનો છે। અહીં x ની કિંમત કેટલી છે? -1। k શોધવાનો છે આપણે। x2 કેટલો છે? અહીંયા 6 છે। x1 આપણી પાસે કેટલું છે? અહીંયા -3 છે અને નીચે k+1 થશે, બરાબર। સાથે સાથે લખતા રહીએ તો -k -1 આ ગુણાઈ જશે तो 6k -3 થશે। तो હવે અહીંયા જો આ -k ને હું જમણી બાજુ લઈ જાઉં તો 6k + k એટલે 7k થશે। આ -1 છે +3 આવી જશે તો તમારી પાસે k બરાબર આ 3 - 1 એટલે 2 તો 2/7 મળી ગયું। હવે એને આપણે m1/m2 કહી શકીએ તો તમારો જવાબ m1/m2 શું મળી ગયો? 2/7। તો આથી ગુણોત્તર एक लाइन लखी दईशू m1 જેમ m2 बराबर 2/7 मळे। जो अहीं याद रखिए कि आ तमारो जवाब बराबर है पण हजी गणतरी कम्प्लीट पूरी थई नथी। आपणे हजी व्यायाम माटे चकासवू पड़े। कदाच तमने एम थाय साहेब शुं करवा व्यायाम माटे चकासवू पड़े? तो हूँ तमने अहींया बतावुं छुं कि अहींया लखीए व्यायाम माटे चकासता। तो अहींया y बराबर हवे जो आपणे m1 m2 मळी गया है एटले k वाली फॉर्म्युला आपणे नहीं उपयोग करिए तो m1 y2 + m2 y1 अपॉन m1 + m2 मूकी दऊं छूं तो m1 y2 एटले m1 आपणी पासे 2 है, y2 केटला छे आपणी पासे -8 प्लस m1 के m2 केटला छे आपणी पासे 7 है अने y1 केटला छे आपणी पासे 10 है। डिवाइडेड बाय 2 + 7 करो तो 9 थाय। तो अहींया -16 70/9 थशे। एटले अहींया 70 मांथी 16 जाए तो केटला वधशे? 10 बाद करो एटले 60, बीजा 6 काढो एटले 54 थई जशे। तो 54/9 तो 9 छगे 54 एटले व्यायाम केटलो मळी गयो छे? आपणने 6 मळी गयो छे। हवे तमने एवुं थाय साहेब शुं करवा चेक कर्युं? तो अहींया जुओ बिंदु -16 ની જગ્યાએ અહીંયા -17 આપ્યું હોત તો આ -1 ની ગણતરીમાં તો તમારી જોડે 2/7 આવી જ જાય।
પણ અહીંયા -1 7 એ આ બે જે રેખાખંડ છે એ અને બીને જે જોડે છે એના ઉપર -1 6 બિંદુ આવેલું છે, પણ તમે એમ કહો -1 7 -1 8 -1 9 તો એ તો ભાઈ આ રેખાખંડ પર આવેલા જ નથી. એટલે કદાચ તમને કોઈ એમ કે ભાઈ વાય ચકાસવું MCQ હોય તો ચાલે, તો એમાં તો ફટાફટ તમારે ટીક કરી દેવાનું છે. પણ જો 2 માર્ક્સ 3 માર્ક્સની ગણતરી સાથે પૂછાયો હોય તો તમારે વાય ચકાસવું જ પડે, કારણ કે તમારે નક્કી કરવાનું છે કે ભાઈ એ બે રેખાખંડ જે છે બે બિંદુઓને જોડતો એના ઉપર એ બિંદુ છે, તો હા -1 6 એ એના ઉપર આવેલું છે. તો એક્ઝામ્પલ નંબર 4 તમને સરસ મજાનો સમજાઈ ગયો છે. એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. એક્સ અક્ષ બિંદુઓ A 1 5 અને B -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો. વિભાજન બિંદુના યામ પણ શોધો. અહીંયા મેં તમને સમજૂતી માટે અહીંયા ડ્રો કર્યું છે, પણ તમારે પરીક્ષામાં ડ્રો કરવાની જરૂર નથી. ખાલી સમજીએ, એ 1 5 છે અને B -4 5 બિંદુ છે. આ બંનેને આપણે જે ડ્રો કરીએ છીએ રેખાખંડ, એનું એક્સ અક્ષ વાય અક્ષ પણ વિભાજન કરે છે, પણ અહીંયા આપણા માટે કીધું છે એક્સ અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધવું છે. તો અહીંયા ધારી લો કે P, કારણ કે એક્સ અક્ષ છે એટલે એનો એક્સ યામ તમને મળશે, વાય યામ તો 0 જ હશે. એ x1 y1 બરાબર એ 1 5, B x2 y2 બરાબર B -4 5 નું કંઈક કે જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે તેવું આપણે માની લઈએ. તો લખીએ અહીંયા, ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ, સમજીને આપણે સરસ મઠાડીને લખીએ છીએ. ધારો કે એક્સ અક્ષ પરનું બિંદુ Px0, એટલે તમને સમજાઈ જવું જોઈએ કે આ એક્સ અક્ષ પરનું બિંદુ છે એટલે એનો વાય શું હશે? 0 હશે. એક્સ અક્ષ પરનું બિંદુ Px0 એ બિંદુઓ A x1 y1 બરાબર એ 1 5 અને B x2 y2 બરાબર B -4 5 ને જોડતા રેખાખંડનું કે જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. આથી હવે અહીંયા જો તમે કે જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે હવે જો તમે એક્સ યામ બરાબર લેશો તો તમને એક્સ ચલ પણ છે અને કે ચલ પણ છે, એટલે તમને કંઈ ગણતરીમાં મજા આવશે નહીં અને જવાબ પણ નહીં મળે. પણ આપણે વાય યામ તરીકે લઈએ તો તમને ઇઝીલી સરળતાથી સમજાઈ જશે. તો આથી y બરાબર કે y2 પ્લસ y1 અપોન કે પ્લસ 1 પરથી, તો ચલો અહીંયા વાય એમ કેટલો છે તમારી પાસે? અહીંયા 0 છે. બિંદુ Px0 એટલે વાય એમ 0 છે. કે આપણે શોધવાનું છે. y2 કેટલા છે આપણી પાસે? 5 છે. y1 કેટલા છે આપણી પાસે? ચલો y1 બરાબર -5 છે એટલે પ્લસ -5 અને નીચે k પ્લસ 1 થઈ જશે. તમને એકદમ સરળતાથી બહુ જ ઇઝીલી લેંગ્વેજમાં સમજાવું છું, આવડી જ જશે. આ 0 થશે, અહીંયા -5 આ 5k રહેશે અને આ -5 થશે. એટલે અહીંયા -5 ને જમણી બાજુ લઈ જઈએ, આ ડાબી બાજુ લઈ જઈએ તો 5k બરાબર 5 એટલે k બરાબર 1. એટલે આને જો હું m1/m2 માં ગણતરી કરું તો ગુણોત્તર મને શું મળશે? ગુણોત્તર m1 જેમ m2 બરાબર 1 જેમ 1 આપણને મળે. તો જો તમને સરસ સમજાઈ ગયું છે કે m1 જેમ m2 આપણને કે જેમ 1 જે ગુણોત્તર છે એ 1 જેમ 1 આપણને મળી જાય છે. તો હવે ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધી કાઢ્યું આપણે. હવે કયા બિંદુમાં વિભાજન કરે છે એટલે આપણે x શોધવાનો છે. તો x યામ શોધવા, તો અહીંયા લખું છું x યામ શોધવા કયું સૂત્ર વાપરીશું આપણે?
एक्स बराबर हवे जो आमां पेलुं 1 જેમ 1 છે એટલે kx2 + x1 + अपॉन k + 1 बी चालशे m1 x2 + m2 x1 अपॉन m1 + m2 करशो तो पण चाली जशे એટલે તમને જે યોગ લાગે બાકી આ સૂત્ર જ અલગ લખાશે અહીંયાથી ગણતરી તો સેમ જ આવી જશે કારણ કે m1 અને m2 બંનેની કિંમત આપણી પાસે 1 1 છે તો અહીંયા તમારી પાસે x2 કેટલા છે -4 છે તો અહીંયા 1 બ્રેકેટમાં -4 પ્લસ m2 તો 1 છે x1 આપણી પાસે કેટલા છે 1 છે ડિવાઇડેડ બાય m1 + m2 એટલે અહીંયા 2 થઈ જશે તો અહીંયા -4 + 1 ડિવાઇડેડ બાય 2 એટલે -3/2 મળે એટલે વિભાજનનો ગુણોત્તર 1 જેમ 1 મળે છે તો અહીંયા શું લખીશું વિભાજન કરતા બિંદુના યામ p x0 બરાબર p -3/2 આપણને મળી જાય છે તો તમને સરસ એક્ઝામ્પલ નંબર 5 સમજાઈ ગયું છે એક વખતે ફરીથી હું રિપીટ કરી દઉં x અક્ષ બિંદુઓ a1 -5 અને b -4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધવું છે વિભાજન કરતા બિંદુના યામ પણ શોધવાના છે x અક્ષ વિભાજન કરતો હોય મગજમાં ક્લિયર થઈ જ જવું જોઈએ એનો y યામ 0 હશે એટલે આપણી જોડે વિભાજન કરતું બિંદુ x0 બિંદુઓ a x1 y1 બરાબર 1 -5 b x2 y2 બરાબર b -4 5 ને જોડતા રેખાખંડનું k જેમ 1 ના ગુણોત્તરમાં વિભાજન કરે તો શું શોધ લેવાનું y લેવાનું કેમ કારણ કે એનો y યામ 0 છે જો તમને એવું પૂછ્યું હોય કે y અક્ષ એને વિભાજન કરે છે તો એનો x યામ 0 હોય તો આ તમારું બિંદુ અહીંયા 0 આવે x y અક્ષ વિભાજન કરતું હોય તો એ પ્રમાણે ત્યાં એ કેસમાં x લેવો પડે પણ અહીંયા આપણી પાસે x અક્ષ વિભાજન કરે છે એટલે y નું સૂત્ર લગાવી આપણે k શોધી કાઢ્યો કે અહીંયા તમે m1 m2 વાળું પ્રોસેસ કર્યું હોત તો m1 જેમ m2 પણ તમને 1 જેમ 1 મળી જ જાત હવે આપણે બિંદુ શોધવાનું છે એટલે x ના અંદર આપણે m1 x2 m2 x1 અને m1 m2 ની કિંમત મૂકી દીધી આપણને x યામ મળી ગયો છે તો વિભાજન કરતા બિંદુના યામ -3/2 મળે છે નંબર 6 જોઈએ જો 1 2 4y x6 અને 3 5 એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો બહુ સરસ મજાનો એક્ઝામ્પલ છે પરીક્ષાની દ્રષ્ટિએ IMP પણ કહી શકાય તો જો અહીંયા 1 2 4y x6 અને 3 5 એટલે એનો મતલબ તમારી પાસે જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે અહીંયા હું તમને સમજાવી દઉં છું ડ્રો કરીને તમારે એક્ઝામમાં કંઈ આની ડ્રો કરવાની જરૂર નથી તો જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે A12 પછી છે B 4y C x6 અને D 3 5 હવે આપણને ખ્યાલ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે આ બે વિકર્ણો છે એ પરસ્પર એકબીજાને દુભાગે છે એટલે AC નું મધ્યબિંદુ જે છે એ જ મધ્યબિંદુ તમને BD નું મળી જાય છે તો અહીંયા લખીએ આપણે ચલો અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં તમને એ આમ શું આપે છે A12 છે B 4y છે C x6 છે અને D 3 5 આપેલ છે લખી દઈએ આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે
એટલે એનો મતલબ શું થઈ ગયો, એકબીજાને દુભાગે એટલે એસીનું જે મધ્યબિંદુ હોય ત્યાં જ બીડીનું મધ્યબિંદુ હોય. તો લખી દઈએ, માટે એસીનું મધ્યબિંદુ બરાબર બીડીનું મધ્યબિંદુ. આપણે એકદમ સરસ બધું જ કમ્પ્લીટ ખાલી આમાં લખી જ દેવાનું, બધું જ એમ મઠાડીને સરસ લખવાનું છે. તો એસીનું મધ્યબિંદુ આપણને શું મળશે? ચલો તો અહીંયા એક્સ એમનો સરવાળો કરો તો 1 + x/2, વાય એમ કરો તો 2 + 6/2, જમણી બાજુ બીડીનું મધ્યબિંદુ કરો તો 3 + 4/2, આ 3 છે +4 છે, પછી 5 + y/2 થશે. તો હવે અહીંયા જુઓ, તો અહીંયા તો 1 + x/2 આપણે એક કામ કરી દઈએ, ડાયરેક્ટ સરખાવી દઈએ. તો અહીંયા 1 + x/2 બરાબર અહીંયાથી શું થશે? 3 + 4 કરો એટલે 7/2 થાય, અને y એમને સરખાવો તો 2 + 6 એટલે 8/2 બરાબર 5 + y/2 થશે. જો અમે અહીંયા 8/2 ને 4 નથી કીધા, જો 4 કહી દઉં તો પાછું તમારે અહીંયા 2નો લસાઅ ગુણવા પડે. એના કરતાં આપણી બાજુ ડાયરેક્ટલી જો અહીંયા સિમ્પલી ડાબી અને જમણી બાજુ 2 વડે ગુણો તો આ નીચેના 2 કેન્સલ આઉટ થઈ જાય, 2 કેન્સલ આઉટ થઈ જાય. તો શું મળે આપણી પાસે? 1 + x બરાબર 7 મળી જાય. એટલે x બરાબર 1 ને જમણી બાજુ લઈ જાઓ તો 7 - 1 એટલે 6 મળી જાય. અહીંયા જુઓ તો હવે જો અહીંયા મેં 4 લખ્યા હોત તો 2 ગુણવા પડે તો પણ ચાલે, કંઈ ખોટું નથી. બાકી આપણે 2 વડે ગુણી કાઢ્યા તો કેન્સલ આઉટ થઈ ગયા. તો 8 બરાબર 5 + y થઈ જશે. તો y બરાબર આ 8, 5 ને આ બાજુ લાવો તો 8 - 5 કરો એટલે 3 મળી જાય. તો આપણને શું કીધું હતું કે x અને y ની કિંમતો શોધો. તો અહીંયા એક લાઈન લખી દેવાની. આથી માગેલ x બરાબર શું મળે છે? 6 અને y બરાબર 3 મળે છે. એટલે આપણને જે 2 કિંમતો શોધવાની કીધી હતી કે x ની કિંમત શોધો અને y ની કિંમત શોધો. ક્યારે? કે a b c અને d એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શબ્દનો જરૂર છે કે a b c d આમ જવાનું છે. કોઈ એવું વિચાર a લઉં, c લઉં, b લઉં, d લઉં તો પછી બધું બદલાઈ જાય. એટલે આપણે એવું કરવાનું નથી. તો આ જે વિડીયો હતો એમાં આપણે 7.2ના એક્ઝામ્પલ 4, 5 અને 6 જોયા છે. વિડીયોમાં ખૂબ મજા આવી ગઈ છે. વિડીયોને લાઈક કરજો, મિતેશ મેથ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો. જય હિન્દ, જય ગરવી ગુજરાત.